હાય ગાઈસ, હું આવી ગઈ છું ભાટિયાવાડી બોર્ડિંગ અને ત્યાં હતા આજે બ્યુટિશિયનો માટે એશિયન એક્સલન્ટ એવોર્ડ 2026 અને અંદર આવીને જોયું તો અરે આ તો આપણા કિંજુ દીદી ઓફિશિયલ જેને તમે જાણતા જ હશો અને ન જાણતા હોય તો જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં. અને પછી ધીમે ધીમે જે બધા આવતા હતા મેકઅપ આર્ટિસ્ટ, હેર આર્ટિસ્ટ, નેઇલ આર્ટિસ્ટ, એ બધાનું સ્વાગત કર્યું. અને જોવો આ બધા આવી ગયા છે અને હવે બધાએ થોડું થોડું છે ને મનોરંજન કર્યું, થોડો ડાન્સ કર્યો, થોડીક વાતોચીતો પણ કરી અને થોડું અમને પ્રોડક્ટ નોલેજ પણ આપ્યું હતું બધું. અને અમને બધા અનેક ક્વેશ્ચન પણ પૂછ્યા હતા અને અમે એનો આન્સર પણ આપ્યો હતો. અને પછી ધીમે ધીમે બધું પૂરું થયું એટલે કોમલ દીદીએ ચાલુ કરી દીધો હતો મેકઅપ એમની મોડલ ઉપર અને પછી મોડલને કરી દીધી હતી રેડી, જુઓ છો ને. અને આ ચાલી રહ્યું છે એમની મોડલનું અને એમનું રેમ્પ વોક. અને પછી અમને નહોતું આવડતું એવું ઘણું બધું અમને શીખવા પણ મળ્યું, અમને જાણવા પણ મળ્યું અને અમને જોવા પણ મળ્યું. અને આ છે એમની મોડલ, જોઈ શકો છો તમે, જોવો. અને બધા ઉતારી રહ્યા છે વિડીયો. અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ પાછા કરતા જાજો હો. અને પછી અમે પાડ્યા ફોટા અને આવી ગયા આપણા સુરેશભાઈ પ્રજાપતિ અને ખુશી પ્રજાપતિ. અને મોસ્ટ ચીફ ગેસ્ટ એવા આજના અહીંયા આવવાના હતા એ છે પારુલ દીદી ચૌહાણ, જે આવતા હતા બિદાય સિરિયલમાં જેનું નામ હતું રાગીની. અને અક્ષરાવાળી સિરિયલમાં પણ તમે જોતા જ હશો. એમાં હતા નાયરાના સાસુ સુવર્ણા નામ હતું એનું, ન જોયું હોય તો જોઈ લેજો તમે બધા. એમને પણ આવીને સરસ મજાનો ડાન્સ કર્યો અને સરસ એવા બધાને હાય હેલો કર્યા. બધા કેમ છો એવું પણ એમને પૂછ્યું હતું. અને અમને બધાને એમના હાથે જ મળવાનો હતો એવોર્ડ. અને એમને બધા પછી એમને કીધું કે બધા હવે શાંતિથી બેસી જાઓ. અને બધા એને હાય હેલો કરતા હતા, બધા એનો વિડીયો પણ ઉતારતા હતા. અને પછી ધીમે કરીને અને બધાએ બહુ વાતોચીતો કરી એમની સાથે. અને પછી શો થઈ ગયો હતો ચાલુ. અને તમે જોઈ જ શકો છો બધા કેવા વિડીયો ઉતારે છે. અને હવે અમને મળી ગયો તો એવોર્ડ. અને પછી પારુલ દીદી જતા હતા એના ઘરે. અને પછી બધાએ એમને કીધું બાય બાય. આ બધા એમના બોડીગાર્ડ છે જોજો. અને પછી અમે આવી ગયા તા તરત પીઝા ખાવા ઘરે આવીને, કારણ કે અમે તો થાકી ગયા હતા. તો રસોઈ કોણ બનાવે? તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમને સપોર્ટ કરો એટલે અમે થોડા આગળ વધી. થેન્ક યુ.